કેટલે પહોંચ્યા સબસાઇડર? હા તો અત્યારે બસ 15,000 બાકી છે 1 લાખમાં. હા મેં કીધું તો દિવાળી 1 લાખ પૂરા કર્યા. તમે ઓલી વખતે બોલ્યા હતા હા ત્યારે હતા 50,000 અને આ વખતે 15,000 ઘટે. 15 ઘટે ને? હા આપણે હેપી ન્યુ યર 1 લાખ ને 100 એ કરશું. કોમેન્ટ કરજો. 101 કરવાનું છે. સપોર્ટ કરજો ભાઈ રાજભાઈને. એક દિલસાફ વ્યક્તિ છે. આનંદ ઉત્સાહ સાચું લઈ આવવું, સાચું ખવડાવવું અને સાચું સમક્ષ વસ્તુ પહોંચાડવી. એટલે ખરેખર મારા 2-3 પેટીસના વિડીયો બનાવ્યા અને મારે જે પેટીસમાં ધમધમાટ જલજલાટ અને જે છે એ તો ભાઈ સલામ છે ને. મહાદેવની કૃપા. કેમ કે સારી ક્વોલિટી માણસો ગોતતા આવે અને નકર હું તો હાવ માં મચ્છુની ગોદમાં બેઠો છો એટલે માં મચ્છુની ગોદ એટલે દરબાર. જો આ વટાણા પાકી ગયા. હા હવે આની અંદર શું પડશે? મને તો એવું પેલા લાગતું હતું કે ઓલા તમે કીધું તુરિયા છે. હા પેલા મને કારેલા લાગ્યા. હાલે લે. રાજભાઈ લ્યો તો ટેસ્ટ કરો પેલા તમે. ઠંડાઈ ઠંડાઈ આપો તમને પણ ઝટકા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે વરી પાછા આપણી ચેનલની અંદર સંજયભાઈ કમબેક થયા છે અને આજે સમ્રાટ જ્વેલર્સ એમની દીકરીની આજે સગાઈ છે ને આજે એમનું રસોડું સંજયભાઈ કેટરર્સ કરવાના છે. તો આજે સ્પેશિયલ ચોમાસા સિઝનમાં આજે ખવાતું શાક તુરિયા પાત્રા વટાણાનું શાક. હવે સંજયભાઈ આજે ફૂલ બાકાજીકી બોલાવવાના છે તો આપણે એમની સાથે વાત કરીએ અને એમને મળીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મિચ્છામી દુક્કડમ અને જય મા અન્નપૂર્ણા. ઘણા દિવસો પછી આજે કમબેક થયા છો વરી પાછા અને આજનું સિઝનનું શાક ચોમાસું ચાલે છે. હા તો આજે કઈ વાનગી બનાવવાના? ચોમાસામાં તો જ્યાં શાકભાજી આવે ને ન આવે, આવે તો જીવાતવાળા આવે, પણ અત્યારનું સિઝનેબલ શાક એટલે તુરિયા પાત્રા વટાણા. બારે માસ સરસ ખાવા જેવું. પણ અત્યારે ગીસોડા સારા આવે. ગીસોડા વટાણા અને સિમ્પલ સોબર ઘરે બની જાય ચકાચક. એની અંદરની જે રેસીપી જે છે એ વસ્તુ કહી દઉં. તેલ, સિંગ તેલ, પ્યોર સિંગ તેલમાં વઘાર થશે. સૂકું જીરું, હા, સૂકા મરચા, પછી મરચાની કટકી, પછી પલાળેલા સિંગદાણા, ઓકે, પછી ટમેટા, હા, પછી લીમડો, હા, પછી આંબલીનું પાણી, હા, પછી વટાણા, પછી આ પાત્રાના વાટા જે આવે એ. અચ્છા. અને આ તુરિયાને તેલમાં તરી નાખવાના. તુરિયાને તેલમાં તરી? હા, એટલે ગીસોડાનું અવડું કટિંગ કરીને તરી નાખવાના. અને હળદર, મરચું ને હિંગ અને કોથમરી રેડી. હવે આનો કરી વઘાર. સ્વાહા સ્વાહા. પેલા રાઈ, જીરું, મરચા, ભૂકા બોલાવે, ભૂકા, ટમેટા, હળદર, મરચું, હિંગ, મરચા, આદુ. હા થઈ ગયો વઘાર. 108ની સ્પીડમાં ભાગે. 108ની સ્પીડમાં હો, ધમધમાટ જલજલાટ ને ધમધમાટ. વાહ વાહ વાહ. હવે આવશે વટાણા. આ ગ્રીન વટાણા. બસ. અત્યાર સુધીમાં સંજયભાઈ ઘણી બધી અઢળક રેસીપી બનાવી છે અને સંજયભાઈ આગળ કંઈક ને કંઈક અલગ અલગ મેનુ હોતા હોય છે. લગભગ એકેય રેસીપીમાં તુરિયા પાત્રા વટાણા નથી એવું. પણ ખરેખર આ શાક ચોમાસામાં ઘરે બનાવજો. અને પાછા મને બધાને ગમે. હું વિડીયો તો મારે ઓછા જોઉં છું, આ લોકોને શૂટિંગ કરી લે, પણ મને ખરેખર કોમેન્ટ કરવાની બહુ ગમે. કોમેન્ટ કરજો. ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે કે સંજયભાઈને વરી પાછી કંઈક વસ્તુ બનાવો, વાનગી બનાવો, તો
તો અમારે પાછા જોવા છે એમ, કારણ કે આપણો જે ફરાળી વિડીયો હતો હા એમાં મેં વાંચી કોમેન્ટ એટલે જ આજે તમે કીધું કે સંજયભાઈ શું કરું કાંઈ વાંધો નહીં જય માં અન્નપૂર્ણા. વાહ વાહ વાહ. અને આજે ફંક્શન આપણે જે કેશવ પાર્ટી પ્લોટમાં હા અને દીકરીની સગાઈ. હા સગાઈ અચ્છા. તો એ આજે મારા મિત્ર છે સમ્રાટ જ્વેલર્સ હા. અને હિતેશભાઈ મારો ખાસ હિતેશ એટલે અત્યારે ભાઈ કેવું પડે પણ સ્વર્ગવાજ હિતેશ અને જીગરજાન મિત્ર અને લસણ ડુંગળી વગરનું મેનુ છે એટલે કદાચ ને ચોમાસામાં 4.5 મહિના કોઈ લસણ ડુંગળી ન ખાતા હોય તો આજનું સંપૂર્ણ મેનુ લસણ ડુંગળી વગરનું છે. તો સંજયભાઈ અત્યારે મુખ્ય મહેમાનમાં કોણ છે આપણા? આજે અહીંયા તો અત્યારે શ્રી વલ્ભાચાર્ય આચાર્ય ભગવંત આવ્યા છે અને એમની સાથે ગુરુવંતો ઘણા છે પણ ખરેખર જ્યાં ધર્મ છે ત્યાં પરિવારના સંસ્કાર છે 100%. એટલે એક વસ્તુ એવી છે કે એમના હરેક પ્રસંગની અંદર સમ્રાટ પરિવારના હરેક પ્રસંગની અંદર દર વખતે ગુરુજીના પગલાંની પધરામણી થાય જ. અચ્છા. હા અને સંજયભાઈ તમે જે તમારું કેટરિંગ છે હા. એ કેટરિંગ અંદર તમે પહેલા ટેસ્ટ કરો છો પછી લોકોને કરાવો છો? પેલા અગ્નિ દેવતા અગ્નિ દેવતા. હા. પેલા અગ્નિ એટલે દેવતા પૂરેપૂરું ધ્યાન આપો એમ હા, કેટરમાં. પેલા અગ્નિનારાયણને જમાડી દેવાના. હા આ વટાણ આપજો ને થોડાક લાવો. હા પેલા અગ્નિનારાયણને જમાડી દેવાના. અગ્નિનારાયણને જમાડ્યા હા. પછી પાલટીને ટેસ્ટ કરાવી એમનો થાળ કાઢીને અબોટ થાળ કાઢ્યા પછી ટેસ્ટિંગ કરાવી. ટેસ્ટિંગ કર્યા પછી એમ કહે માઇનોર કદાચને જરૂર પડે તો મીઠું અથવા ચટપટું. જરૂર પડે તો તો. એમ કે કાંઈ બાકી પરફેક્ટ હોય પણ એમ કે થોડુંક મીઠું નાખવું પડશે અચ્છા. એમ મીઠું 1% ઓછું નાખી કે કોઈ ખાતું ખાતો હોય કોઈ મીઠું ખાતો હોય ગેસ પાસ કરજો. હા એટલે જો આ વટાણા ધીમા તાપે ચડવા દેવાના. હા હા. જો આ વટાણા ચડે છે અત્યારે બરાબર. આને ફાસ્ટ કરો લાલાભાઈ. શેઠ નાખો લાલાભાઈ પાણી થોડુંક પાણી નાખવાનું એટલે જો વટાણા ધીમે ધીમે ચડી ઉકળતા થાય. હા જો આ વટાણા પાકી ગયા. હા અચ્છા. હવે આની અંદર શું પડશે? મને તો એવું પેલા લાગતું હતું કે ઓલા તમે કીધું તુરિયા છે. હા. પેલા મને કારેલા લાગ્યા. હાલે લે તુરિયા કારેલા નહીં. કારેલા તો ઉનાળામાં હારા. આ વટાણા પાકી ગયા. અચ્છા. હા આ શાક ખાટું મીઠું થશે કે તીખા? ખાટું મીઠું. હા. ખાટું મીઠું શાક. હવે આ તુરિયા આને બાફી નહીં કેમ સંજયભાઈ? આ નહીં આને કટિંગ કરીને તેલમાં તૈરા. અચ્છા. જો કટિંગ કરીને તેલમાં તરી દીધા. વાહ. અને હવે પડશે ઉપરથી પાતરા. અહીં રાખી દે સાઈડ અહીંયા રાખી દે. આ છે પાત્રા. ઘણા દિવસો પછી આજે સંજયભાઈની રેસીપી તમને જોવા મળી છે. આંબલીનું પાણી. આમલીનું પાણી. હા હવે તો રેસીપી રાજભાઈ બનાવે છે એટલે રાજભાઈ રસોયા. ના હું તો ક્યારેક ઓલા વિડીયા ના હોય ને તો ઘરે કંઈક બનાવી નાખું. એ તમારા સપોર્ટથી સંજયભાઈ. કોથમરી આપજો નીચે નીચે. ને હવે આવશે તમને મનગમતી જે સંજયભાઈને હા, વાલી આ કોથમરી. કોથમીર. ઓકે થઈ ગયું કે બાકી? ના હજી હવે આ તો કોથમરી છે ને હા. હવે મસાલા હવે કરું છું. હજી મસાલા પડશે. ડબલ મસાલા. આની ઉપરથી વરી પાછા પાત્રા. એડ કર્યા અને હવે આવશે બધા મસાલા. હળદર અને મરચું. ખાંડ આપજો ખાંડ. ના એ હાથે ને ખાંડ. આ સ્પેશિયલ ચોમાસા સ્પેશિયલ સિઝન શાક છે હા અને આપણી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ હશે અને અત્યાર સુધી ઘણી બધી સંજયભાઈ રેસીપી આપી છે આપણને હા અને તમે બધાએ બનાવી પણ છે અને ઘણા જે આપણા મિત્રો જોવે છે સંજયભાઈ હા બધાને ઉપયોગી પણ રાજભાઈ થાય છે. કેટલા અત્યારે મને આમ જોવું નહીં પણ કેટલે પહોંચ્યા સબસ્ક્રાઈબર? હા તો અત્યારે બસ 15,000 બાકી છે 1 લાખમાં. હા મેં કીધું તો દિવાળી 1 લાખ પૂરા કર્યા. તમે ઓલી વખતે બોલ્યા હતા હા ત્યારે હતા 50,000 અને આ વખતે 15,000 ઘટે. 15 ઘટે ને. હા. આપણે હેપી ન્યુ યર 1 લાખ ને 100 કરશું. કોમેન્ટ કરજો. 101 હા કરવાનું છે. સપોર્ટ કરજો ભાઈ રાજભાઈને. એક દિલસાફ વ્યક્તિ છે. આનંદ ઉત્સાહ સાચું લઈ આવવું, સાચું ખવડાવવું અને સાચું સમક્ષ વસ્તુ પહોંચાડવી. બતાવી, હા. કેમ કે એક વસ્તુ એવી છે કે મારા મિત્ર તો ઘણા છે
પણ હૃદયથી જેને કહેવાય ને શબ્દ નથી, પણ તમે બધમુખી હવા લાગતા સમજો તેને સલામ. એટલે ખરેખર મારા 2-3 પેટીસના વિડીયો બનાવ્યા અને મારે જે પેટીસમાં ધમધમાટ જલજલાટ અને જે છે એ તો ભાઈ સલામ છે ને. મહાદેવની કૃપા ને મહાદેવની તમારા કૃપા. આશીર્વાદ એમ. કેમ કે સારી ક્વોલિટી માણસો ગોતતા આવે અને નકર હું તો હાવ માં મચ્છુની ગોદમાં બેઠો છું. એટલે માં મચ્છુની ગોદ એટલે દરબારગઢ હેરિટેજ, હાવ વર્ષો જૂની જગ્યા અને હવે વિકાસ થઈ ગયો છે આલીકોટનો. જાજો. એટલે ખરેખર આ વાતું કરતાં કરતાં શાક ચડી ગયું. જો શાક બની આ ગયું. બધું એકરસ થઈ ગયું. બરાબર. તુરિયા, પાત્રા, વટાણા. હા, મિત્રો હવે તમે કયા વિડીયો જોવા માંગો તો મને કોમેન્ટ જરૂરથી કરજો અને સંજયભાઈને કોમેન્ટ બહુ ગમે છે. હા, એટલે સંજયભાઈને જે વાલું ગમતું હોય ને તો કોમેન્ટો, તમારી કોમેન્ટ સંજયભાઈને ગમે છે તો તમારી ફરમાઈશ પૂરી કરાવજો. 100%. કેમ કે ધીમે ધીમે નાનો લગ્નગાળો શરૂ થાય છે, નવી નવી રેસીપી આવતી જાય છે. હા. અને આ બધી વસ્તુ છે ને એ ખાંડ છે દરેલી. દરેલી ખાંડ. ચાલો હાલો હવે આ શાક તૈયાર. કોથમરી આપજો. ઓલું સંજયભાઈનો જે ડાયલોગ છે ને કે સંજયભાઈ શું બોલે? વાલી 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 તો કુણી બીજું કુણી કંઈક બોલો તમે. જલજલાટ જલજલા. જલજલાટ કરો ભલા. તુરિયા, પાત્રા, વટાણા. મિત્રો શાક બની ગયું છે ને હવે ઉપરથી જે સંજયભાઈની વાલી કોથમીર વગર શાકમાં ઉઠાવ આવે છે. હા, એટલે આમાં નથી લસણ, નથી ડુંગળી, નથી ગરમ મસાલો, હા, નેચરલ શાક. નેચરલ. તો મિત્રો આવી સરસ મજાની રેસીપી જોતા રહેજો ને સંજયભાઈને ને મને જોઈ લ્યો. હા, સાંભળતા રહેજો. આ જોઈ લ્યો પેલા. હા, શાક તૈયાર. અને હવે તો ઘણું બધું આવવાનું છે. બીજા નંબરમાં ટૂંક સમયમાં આપણું નાસ્તા હાઉસ પણ શરૂ થઈ રહ્યું છે. અચ્છા. એમાં પણ નવી વેરાયટીઓ આવશે. શ્રાવણ મહિનો પૂરો થાય હા. એટલે બધું યુનિક અત્યારના ગાંઠિયા, કલ્ચરનું. જલેબી, હા, બધું ફાફડા ગાંઠિયા, એ સવારનો બ્રેકફાસ્ટ અને તમને સાંજનો મિત્રો નાસ્તો. ખ્યાલ નહીં હોય પણ આજથી લગભગ જાજા વર્ષ થયા છે સંજયભાઈ, 15-20 વર્ષ પહેલાની વાત છે. હા, ગ્રીન ચોકમાં આપણે રેકડી હતી. 30 વર્ષ પહેલાં, એટલે 20 વર્ષ ત્યાં બંધ કરી, 10 વર્ષ ત્યાં. રેકડી 30 વર્ષ પહેલાં હતી. હા. સંજય સ્નેક્સ. જે મોરબીવાસીઓ છે ને એને બધાને ખબર હશે કે સંજયભાઈની જે પેલા વાનગી હતી સમોસા, સમોસા ભૂકો ભૂકા સમોસા, એ મેં બહુ ખાધા. સમોસા. અને ઘણા બધા ચાખ્યા હશે. થઈ ગઈ છે. એટલે મારો ફેમસ સમોસા ભૂકો છે. હા. પછી તો ઘણી વસ્તુ છે, પણ અત્યારના સમય પ્રમાણે છોકરા માટે અત્યારે ફક્ત 20 રૂપિયામાં વડાપાઉં. 20 રૂપિયા. હા, અને બધી વસ્તુ 10-15માં લઈ આવી છે. માણસો જમી શકે, ખાઈ શકે. મોંઘવારીમાં નાનામાં નાનો વ્યક્તિ ખાઈ શકે ને, એટલે 100% યાદ રાખજો સંજય સ્નેક્સ. શોર્ટ ટાઈમમાં સંજયભાઈને પોતે આખું જે સ્ટ્રીટ ફૂડ ઊભું કરી રહ્યા છે તો તમે એને ફૂલ સપોર્ટ આપતા રહેજો. અને હવે આપણું આ શાક ઓલરેડી તૈયાર એ છે. આને ચાખી લે ને ભાઈ. હા, હાલો આ તૈયાર. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે નવી વાત સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગે 20 ને આપે 30. આપે